ખેડા કેમ્પ વિસ્તારમાં આગ લાગી. ખેડા નગરપાલિકાની ફાયર ગાડી 15 દિવસથી રિપેરિંગમાં. ખેડા શહેરના કેમ્પ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશોએ ખેડા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી, પરંતુ સમયસર ફાયર સેવા ઉપલબ્ધ થઈ શકી નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા નગરપાલિકાની ફાયર ફાઇટર ગાડી છેલ્લા 15 દિવસથી સર્વિસ સ્ટેશનમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી છે. આ કારણે આગ બુઝાવવા માટે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી શક્યું ન હતું. આ ઘટનાને પગલે તંત્રની આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શહેરની સુરક્ષા માટે આવશ્યક ફાયર સેવા લાંબા સમયથી બંધ કેમ છે. ખેડા નગરપાલિકા પાસે મોટા કાર્યક્રમો કરવા માટે સમય હોય છે, પણ લોકોની સુરક્ષા માટે તૈયારી કેમ નથી હોતી. આખરે મહેમદાવાદ ફાયર સ્ટેશનની ગાડી બોલાવીને આગને ઓલવવામાં આવી. હવે સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.